નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ માં કલિકા અંતર વિન્યાસ પછીની આ થિયરી જેનું નામ છે જરાયુ વિન્યાસ. જરાયુ એટલે અંડક, અંડકોની ગોઠવણી. જરાયુ એટલે શું થાય? અંડકોની ગોઠવણી. પર ક્યાં? તો કે અંડકોની ગોઠવણી બીજાશયમાં કઈ રીતે હોય છે એને જરાયુ વિન્યાસ કહેવામાં આવે છે. તો કલિકા અંતર વિન્યાસની જેમ આના પણ ટોટલ 5 ટાઈપ છે. પહેલું છે એનું નામ છે ધારાવર્તી. યાદ રાખજો, પેલાનું નામ હતું ધારાસ્પર્શી, અહીં છે ધારાવર્તી. બીજું છે એનું નામ છે અક્ષવર્તી. ત્રીજું છે એનું નામ છે ચર્મવર્તી. ચોથું છે એનું નામ છે મુક્ત કેન્દ્રસ્થ. અને પાંચમું છે એનું નામ છે તલસ્થ. ચલો સમજીએ. ધારાવર્તી એટલે શું? કે જો અંડક એ જરાયુ વિન્યાસની અંદર એક કોટરીય હોય, જે બીજાશય કેવું હોય? એક કોટરીય હોય, અને એ બીજાશયની જે વક્ષધરી હોય, વક્ષ એટલે આગળનો ભાગ, અને એમાંથી અંડકો બંને સાઈડ નિર્માણ પામતા. આ એક જ વક્ષધરી છે. જો એક ઉપરનો છેડો લીધો તો એક વખત હું નીચેનો છેડો લઉં. આ ઉપરનો છેડો તો આ પાછો નીચેનો છેડો, ઉપરનો છેડો તો આ નીચેનો છેડો. આ પ્રકારની જો રચના જોવા મળે તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો એને ધારાવર્તી તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ધારાવર્તી તરીકે ઓળખવામાં આવે છે. આ ટાઈપની રચના જોવા મળે અને ધારાવર્તી કહે છે. ત્યાર પછી વાત કરવામાં આવે અક્ષવર્તી. તો કે બીજાશય એક કોટરોમાં વિભાજિત હોય. બીજાશય શામાં વિભાજિત હોય? કોટરોમાં વિભાજિત હોય. તો આ કોટર, રેડી, આ કોટરોમાં વિભાજિત છે બીજાશય. અને અંડકો કોટરોમાં આવેલા હોય. તો કે ચલો કોટરોમાં આવેલા છે, એ જોડાયેલા. તો આવા પ્રકારની રચનાને શું કહેવામાં આવે છે? અક્ષવર્તી કહે છે. એ રીતે ત્રીજા નંબરનો કે બીજાશય કોટરોમાં વિભાજિત નથી, પણ કુટપુટનું નિર્માણ થતા દ્વિકોટરીય લાગે છે. કુટપુટનું નિર્માણ થતા કેવા લાગે છે? બે કોટરો વાળા લાગે છે. અને અંડકો એના પરિઘવર્તી વિસ્તારમાં નિર્માણ પામે છે. તો આ પરિઘવર્તી વિસ્તાર, એનો મતલબ કે પરિઘ તરફનો વિસ્તાર છે. તો મૂળ આવરણનો વિસ્તાર, આવરણને ચામડીએ કહેવાય, એટલે ચર્મવર્તી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે મુક્ત કેન્દ્રસ્થ. કે અંડકો કોટરોમાં જોવા મળતા નથી, પણ કેન્દ્રીય ભાગે કેવા જોવા મળે છે? મુક્ત જોવા મળે છે. તો આવા પ્રકારની ગોઠવણીને શું કહેવાય છે? મુક્ત કેન્દ્રસ્થ કહે છે. અને છેલ્લું કે અંડકો તલસ્થ ભાગે જોવા મળે. ક્યાં જોવા મળે? તલસ્થ ભાગે જોવા મળે. આ રીતે. તો આ ટાઈપની રચનાને શું કહેવામાં આવે છે? તલસ્થ જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ ની વાત કરવામાં આવે તો કે ધારાવર્તી ની અંદર વાલ અને વટાણ. આ તમે ઓલરેડી વટાણા જુઓ તો વટાણામાં એક બીજ છે આ સાઈડ નમેલું, એક બીજ આ સાઈડ નમેલું હોય છે. ત્યાર પછી અક્ષવર્તી ની વાત કરવામાં આવે તો કે અક્ષવર્તી ની અંદર એક્ઝામ્પલ છે ટામેટો અને જાસૂદ. અક્ષવર્તીમાં છે ટામેટો અને જાસૂદ. ને ટામેટાથી બહુ સારી રીતે સમજી શકો છો. એ રીતે ચર્મવર્તીની વાત કરવામાં આવે તો કે જાસૂદ અને દારૂડી. જાસૂદ અને દારૂડી. મુક્ત કેન્દ્રસ્થ ની અંદર એક્ઝામ્પલ આવે છે ડાયાન્થસ. ખૂબ જ આઈએમપી એક્ઝામ્પલ છે, નામ છે ડાયાન્થસ. અને તલસ ની વાત કરવામાં આવે તો એમાં સૂર્યમુખી, ગલગોટો વગેરે વગેરે. સૂર્યમુખી, મેરીગોલ્ડ એટલે કે ગલગોટો. તો આ છે જરાયુ વિન્યાસ. આઈ હોપ કે તમને અમારું લેક્ચર બહુ સારી રીતે સમજણ પડી હશે. અમારી ચેનલને વધુમાં વધુ શેર અને સબસ્ક્રાઇબ કરાવો, જેના કારણે અમને બહુ સારામાં સારો સપોર્ટ મળે. તો મળીએ એક નવા અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.